તો સાબરકાંઠા સહિત રાજ્યભરમાં બીઝેડ કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 1 વર્ષ અગાઉ ગ્રો મોર કેમ્પસ પોતાના નામે કર્યું હતું। જો કે હવે ગ્રો મોરમાં અભ્યાસ કરતા 4500 થી વધારે વિદ્યાર્થીઓ તેમજ 350 થી વધારે શૈક્ષણિક સ્ટાફનો પગાર કરવા મામલે સમસ્યા સર્જાઈ રહી છે। આ મામલે તંત્ર આગળ આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ગયા હોવાના પગલે એકમાત્ર તેમની સહી થકી તમામ વહીવટ થઈ રહ્યો હતો। સાથોસાથ ભૂપેન્દ્રસિંહ ઝાલાના એકાઉન્ટ સીઆઈડી દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે। ત્યારે અત્યારથી જ બીઝેડ એજ્યુકેશન કેમ્પસના ખર્ચ પૂરા કરવા સમસ્યા સ્વરૂપ બની રહી છે। જે કંઈ નાણાકીય ખાતું જે છે બીઝેડ એટલે ગ્રોમર ફાઉન્ડેશનના નામે છે। હવે ગ્રોમર ફાઉન્ડેશનમાં જે ટ્રસ્ટીઓ હશે એ ટ્રસ્ટીઓની સહીથી જેમ આપ શ્રીએ જણાવ્યું એમ નાણાંની લેવડ દેવડ થતી હશે। બેંકે કે કોણે ફ્રીઝ કર્યું છે ખાતું એ મને પણ આઈડિયા નથી, પણ આપ શ્રી જેમ જણાવો છો એમ ખાતું ફ્રીઝ થયેલ છે અને શાળામાં પગાર અને અન્ય ખર્ચ માટે જ્યારે પ્રશ્ન થઈ રહ્યો છે ત્યારે હું એટલું કહી શકું કે શાળા અને એમના જે કંઈ કર્મચારીઓ છે એ ખાતું ફ્રીઝ કરનારને પણ જે કંઈ ખર્ચ મંથલી થાય છે એના માટે વિનંતી કરી શકે છે, કારણ કે એટલા બધા વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, ઘણા બધા કર્મચારીઓ કામ કરી રહ્યા છે।